હેલો સ્ટુડન્ટ્સ, પાછલા વિડીયોમાં આપણે આ જે ગુજસેટ છે તેના દાખલા કર્યા હતા. આજે આપણે તેમાં થોડાક આગળના દાખલા જોઈશું. સૌપ્રથમ જો એ અને બીના પરિમાણો જુદા જુદા હોય તો નીચેનામાંથી કઈ ગાણિતિક પ્રક્રિયા શક્ય છે? શક્ય છે એમ આપ્યું છે અને પરિમાણો જુદા જુદા છે. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણે 5 મીટર લંબાઈ અને 3 kg ઘઉં આ બે વસ્તુનો આપણે સરવાળો કરી શકતા નથી. પણ આપણે જાણીએ છીએ કે 3 kg ભાગ્યા 5 મીટર ક્યુબ એ વસ્તુ આપણે કરી શકીએ છીએ અને એ કરવાથી આપણને મળે છે ઘનતા. એટલે મિત્રો, એક વસ્તુ છે કે જુદા જુદા પરિમાણો હશે તો આપણે સરવાળો કે બાદબાકી નથી કરી શકતા, પરંતુ ગુણાકાર કે ભાગાકાર કરી શકીએ છીએ. એટલે અહીંયા જવાબ આવશે સી. હવે આપણે અગાડી આપણી જે બાકી હતી સ્લાઇડ, તે સ્લાઇડ પરથી આપણે કન્ટિન્યુ કરીએ. આપણે પાછલા સમયે 10 સ્લાઇડ સુધી કર્યું હતું. આજે આપણે 11મી સ્લાઇડથી કરવાના છે. અહીંયા જુઓ મિત્રો, આર અંતરે રહેલા બે m1 m2 દળ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ F=g m1 m2 r² છે. અહીંયા આપણે જીનું પારિમાણિક સૂત્ર શોધવાનું છે. તો મિત્રો, જે સૂત્ર આપ્યું છે એના પરથી આપણે જીને સૂત્ર કરતા બનાવીશું. તો જી બરાબર મિત્રો આપણને અહીંયા શું મળશે? જુઓ કે જી બરાબર થશે F ગુણ્યા r² અને છેદમાં આવશે m1 m2. તો મિત્રો, હવે તમે અહીંયા જોશો તો શું છે કે આપણે જીનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. તો આપણે F એટલે બળ છે, R એટલે અંતર છે. તો બળ જે છે મિત્રો ખૂબ જ જરૂરી છે. તમારે એનું પારિમાણિક સૂત્ર યાદ રાખી જ લેવાનું છે અને તે છે m1 L1 T-2. R એટલે અંતર છે, તેનો વર્ગ છે. તો અહીંયા L નું 2 ઘાત આવશે. છેદમાં જો તો m1 અને m2 દળ છે તો આ રહ્યું. તો શું થશે કે m1 m2 આ રીતે આવશે. એટલે હવે મિત્રો તમે આને જુઓ તો છેદમાં 2 માફ કરશો, અહીંયા m1 અને m1 જ આવશે. m1 આ દળ છે તો તેનું પારિમાણિક સૂત્ર આપણે લખતા છે. તો અને m2 દળ છે તો તેનું પણ m1 થશે. એટલે હવે તમે અહીંયા જોશો તો છેદમાં m નો 2 ઘાત થશે, ઉપર 1 ઘાત છે એટલે એને સાદું રૂપ આપશું તો શું થશે કે -2 ઘાત ઉપર જશે અને ઉપર 1 છે તો -2 + 1. L નો જુઓ તો શું છે? અહીંયા 1 ઘાત છે, અહીંયા શું છે? 2 ઘાત છે. અને t માટે જુઓ તો t નું ફક્ત એક જ પદ છે એટલે t-2. તો મિત્રો, આપણો જવાબ શું થવાનો છે? m નો -1 ઘાત થશે, L નો 3 ઘાત થશે અને t નો -2 ઘાત. અને એટલે આપણો જવાબ જે છે તે A આવશે. હવે જો પાર્સેકનું પારિમાણિક સૂત્ર. પાર્સેક મિત્રો, પાર્સેક જે છે એ શું છે? તો એ લંબાઈનો એકમ છે. એટલે એનું પારિમાણિક સૂત્ર મેળવવું હશે તો શું થશે? L1 જ આવવાનું છે, કારણ કે પાર્સેક એ લંબાઈ બતાવે છે. તો હવે ફક્ત L1 બતાવતું હોય તેવો આપણો ઓપ્શન કયો છે? બી. એટલે જવાબ આવશે m0 L1 T0, તે બી છે. હવે જો મિત્રો, ખૂબ જ અગત્યનો દાખલો છે. અહીંયા આપણે જોશું કે x અક્ષને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતા કોણોની સંખ્યા નીચેના સૂત્રથી અપાય છે. અહીંયા જોશું તો આપણે શું છે કે જે સ્મોલ n આપેલું છે તે એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતા કોણોની સંખ્યા છે. એટલે જે સ્મોલ n છે
તેનું પારિમાણિક સૂત્ર શું થવાનું છે? એકમ ક્ષેત્રફળ અને એકમ સમય. મિત્રો જ્યારે પણ આપણે કોઈ એકમ ક્ષેત્રફળ અને એકમની વાત આવે ત્યારે એ વસ્તુ જે રાશિ હોય તે છેદમાં હોય છે. એટલે હવે એકમ ક્ષેત્રફળ અને એકમ સમય, તો આ બંને રાશિ શું થશે કે છેદમાં હશે. એટલે આપણને આ રાશિ આ રીતે મળવાની છે. તો જે n છે એનું પારિમાણિક સૂત્ર મિત્રો અહીંયા શું બનશે? તો ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર L નો 2 ઘાત, અને આપણે એને ઉપર લખીએ એટલે -2 લખીશું. અને t જે છે તે સમય છે, તો સમય માટે t1, પણ નીચેથી ઉપર લખશું એટલે -1 થવાનું છે. હવે આપણને અહીંયા જુઓ તો બીજું શું આપેલું છે કે જે n1 અને n2 છે એ શું છે? એકમ કદમાં રહેલા કોણોની સંખ્યા. હવે મિત્રો એક વસ્તુ સમજવાની કે જ્યારે કોઈ સંખ્યાની વાત કરવામાં આવે ત્યારે શું થશે કે સંખ્યાનો કોઈ પરિમાણ હોતું નથી, પણ એ જેમાં હોય છે, અહીંયા જેમ આપ્યું છે એકમ કદમાં, તો જે કદ હશે એનું પરિમાણ આવશે. તો શું થવાનું છે કે જે n1 n2 છે તેના માટે શું થશે કે તે એકમ કદ દીઠ છે, એટલે છેદમાં v આવશે કદ. તો એનું પારિમાણિક સૂત્ર શું થશે? તો L નો -3 ઘાત, કારણ કે કદ એટલે શું થશે? લંબાઈનો ઘન. તો તે નીચે છે તો ઉપર લખશું એટલે L નો -3 ઘાત થવાનું છે. હવે x1 અને x2 જે છે એ અહીંયા અંતર બને છે, એટલે x1 x2 તેના માટે મિત્રો શું આવવાનું છે? L, ફક્ત L આવશે, એટલે આપણે L1 કહીએ તે જ છે. તો હવે આપણે જે શોધવાનું છે તે અહીંયા શું છે? D નું પારિમાણિક સૂત્ર. તો મિત્રો D ને સૂત્ર કરતા બનાવશું તો D બરાબર આપણને શું મળવાનું છે? -n અને x2 - x1. અને છેદમાં શું થશે મિત્રો? n2 - n1. તો હવે મિત્રો અહીંયા તમે જુઓ તો અહીંયા આપણે એનું સાદું રૂપ આપશું તો શું થવાનું છે કે આપણે બધાના પારિમાણિક સૂત્રો મૂકીશું અહીંયા. જો મિત્રો અહીંયા આપણે પહેલેથી લખીએ છીએ કે D બરાબર શું થવાનું છે? D બરાબર મિત્રો આ રીતે થવાનું છે. તો એમાં આપણે શું કરીશું કે n નું પારિમાણિક સૂત્ર શું થશે? -L2 t - 1 અને x2 - x1 એટલે એ L1 થશે. છેદમાં n2 - n1, તો તે મિત્રો આપણને મળેલું હતું L - 3. એટલે આને મિત્રો આપણે સાદો રૂપ આપીશું તો આપણને જવાબ શું થશે? L2 મળશે, જે નીચેથી -3 ઉપર આવશે એટલે પ્લસ થઈ જશે, એટલે અને t - 1 તે એમ જ રહેવાનું છે. એટલે આપણો જવાબ જે છે તે મિત્રો D બનશે. અહીંયા આગળનો દાખલો જોઈએ. બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a હોય તો આ તંત્રની ડાયપોલ મોમેન્ટ P = 2a × Q સૂત્રથી અપાય છે. Q એ વિદ્યુતભારનું મૂલ્ય છે. P નું પારિમાણિક સૂત્ર આપણે શોધવાનું છે. હવે અહીંયા જોઈએ તો 2a એ મિત્રો શું છે? અંતર છે. તો 2a નું પારિમાણિક સૂત્ર L1 આવશે. હવે Q જે છે તો Q એ શું થવાનું છે કે વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય થવાનું છે. તો વિદ્યુત પ્રવાહને મિત્રો આપણે a વડે જ દર્શાવીએ છીએ, તો a1, અને સમય છે તો તેને t1 વડે દર્શાવીએ. હવે આ બંને રાશિ કેવી છે? તો બંને રાશિ કેવી છે? અહીંયા મિત્રો q સ્મોલ લીધો છે એટલે આપણે એને સ્મોલ કરી દઈશું. p બરાબર શું છે કે 2a × q. તો આ બંને રાશિ કેવી છે? ગુણાકારમાં છે, તો આપણે એના પારિમાણિક સૂત્રો પણ ગુણાકારમાં લખી દઈએ. એટલે શું થશે? 2a નું L1 અને q નું થશે a1 અને t1. તો આ રીતનો ઓપ્શન કયો છે મિત્રો? તો એ ઓપ્શન મિત્રો D છે. L1 T1 A1. અહીંયા એને MLT ના સ્વરૂપમાં લખેલું છે એટલે આપણે એમ નથી લખ્યું.
તો અહીંયા M0 લખી દેવાય, કારણ કે એમનું કોઈ રાશિ આવતી નથી. તો M0 L1 T1 A1 એ મિત્રો આપણો જવાબ થશે અહીંયા. હવે જુઓ અહીંયા E²/ε0 hc નું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. E એટલે વીજભાર છે મિત્રો. તો E છે, પછી નીચે શૂન્યાવકાશની પરમિટિવિટી આપેલી છે એપ્સાઇલોન એટલે. તો મિત્રો આપણને એક સૂત્ર મળે છે વિદ્યુત બળનું, F = 1/4πε0 અને વિદ્યુત ભારનો વર્ગ છેદમાં અંતરનો વર્ગ હોય છે. તો અહીંયાથી મિત્રો આપણે શું લખી શકીએ કે ε0 તેના બરાબર E² ઉપર રહેશે અને છેદમાં શું થવાનું છે કે 4πf અને r². હવે બીજું છે પ્લાન્ક અચળાંક. તો મિત્રો પ્લાન્ક અચળાંક જે છે એ શું છે કે ઉર્જા આપણને h/f આ રીતે મળતી હોય છે. આ મિત્રો આપણને અહીંયા જે h દેખાય છે એ પ્લાન્ક અચળાંક છે. તો h બરાબર અહીંયાથી આપણને શું મળશે મિત્રો? h બરાબર E/f, જ્યાં f આવૃત્તિ છે. હવે c એટલે વેગ છે. તો વેગ બરાબર શું થવાનું છે? તો મિત્રો વેગ બરાબર થશે અંતર ભાગ્યા સમય. એ તો ખબર જ છે. તો હવે મિત્રો આ જે બધું આપણને મળ્યું છે તે બધુંની કિંમત આપણે E² ના છેદમાં ε0 h c માં મૂકીશું. તો શું થશે કે ઉપર જે E² છે તે એમ જ રહેશે. નીચે તમે જોશો તો ε0 ની કિંમત આપણને શું મળી? E² છેદમાં 4πf r² ગુણ્યા શું છે h એટલે E/f આ રહ્યું h E/f અને c એટલે શું થશે? D/t. તો હવે મિત્રો આને તમે સાદું રૂપ આપશો, આ જે બધું લખ્યું છે આપણે એને તમે સાદું રૂપ આપશો તો ત્યારે શું થશે કે આપણને અહીંયા જવાબ જે છે તે 1 મળશે. અહીંયા મિત્રો જોશો તો E² અહીંયા E² અહીંયા મિત્રો આપણે E² ના છેદમાં ε0 hc જે છે તો આ બધાની જે કિંમત છે તેને આપણે મૂકતા જશું. તો શું થવાનું છે કે ઉપર E² જે છે તે એમ જ રહેવાનું છે. નીચે શું થવાનું છે કે ε0 ની કિંમત આપણને જે મળેલી તે E² ના છેદમાં 4πf r² h ની જે કિંમત છે તે E/f હતી અને c ની કિંમત D/t છે. તો આ કિંમત મિત્રો આપણે મૂકીશું અને એને સાદું રૂપ આપીશું. તો અહીંયા શું થશે મિત્રો કે આપણને જવાબ 1 મળવાનો છે. એટલે કે અહીંયા કોઈ રાશિ રહેવાની જ નથી. બધી રાશિનું આપણે એકમ આ સૂત્ર મૂક્યા છે તો શું થયું છે કે બધી રાશિનો લોપ થઈ જાય છે અને કોઈ રાશિ બચતી નથી. આપણને જવાબ 1 મળે છે. તો શું થવાનું છે કે આપણો જે જવાબ આવવાનો છે કે પારિમાણિક સૂત્ર તે શું થવાનું છે? કોઈ રાશિ બચતી નહીં તો પારિમાણિક સૂત્ર M0 L0 T0 A0.
આ રીતે આવવાનું છે. હવે આપણે આગળનો દાખલો જોઈએ. s ઇક્વલ ટુ a1 માઇનસ e રેઝ ટુ bxt, જ્યાં s ઝડપ x સ્થાનાંતર હોય તો b નો એકમ લખવાનો છે. અહીંયા મિત્રો ખાસ જરૂરી એ છે કે તમને ખબર હોવી જોઈએ કે કોઈ પણ ઘાતાંક હોય છે, ઘાતાંક, તો ઘાતાંક માટે શું થવાનું છે કે એનું પરિમાણ હોતું નથી. એટલે કે ઘાતાંકની જ્યારે આપણે વાત કરીશું તો એમાં જે પણ રાશિ હશે તે કેવી હશે? પરિમાણ રહિત હશે. એટલે અહીંયા આપણે bxt જે છે તો તેના બરાબર આપણે શું લખીશું? bxt તેના બરાબર આપણે લખીશું 1, કારણ કે એનું કોઈ પરિમાણ નથી તો આપણે એને 1 લેશું. હવે b ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? તો 1/x અને t. હવે અહીંયા જોશો તો શું થવાનું છે કે x એ શું છે તો સ્થાનાંતર છે અને t સમય છે. તો થશે શું કે b નો જે એકમ છે તે શું થવાનું છે કે 1/x એટલે સ્થાનાંતર મીટરમાં થવાનું છે, t એટલે સમય છે તો સેકન્ડમાં થવાનું છે. તો આવું તો કશું દેખાતું નથી. તો જુઓ કે આ છેદમાં છે તેને અંશમાં લઈ જઈએ તો શું થશે? m બરાબર -1 અને s નું -1. તો આપણો જવાબ અહીંયા શું થશે? a આવશે. હવે આગળ જોઈએ. આપેલ બિંદુ આગળથી એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં પસાર થતી ઉર્જાનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. હવે મિત્રો તમને અગાડી જણાવ્યું તેમ કે એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં પસાર થતી ઉર્જાની વાત કરેલી છે. એટલે અહીંયા શું થશે કે ઉર્જાને આપણે E વડે દર્શાવીએ તો Eના છેદમાં એકમ ક્ષેત્રફળ એટલે છેદમાં આવશે એકમ ક્ષેત્રફળ એટલે એ, એકમ સમય એટલે t. હવે આપણે આનું પારિમાણિક સૂત્ર મેળવવાનું થયું. આપણું આ સૂત્ર બની ગયું. એનું પારિમાણિક સૂત્ર મેળવવાનું થશે તો નું પારિમાણિક સૂત્ર થશે m1 l2 અને t-2. છેદમાં જુઓ તો ક્ષેત્રફળ છે તેનું પારિમાણિક સૂત્ર l2 અને સમયનું t1. એટલે આને મિત્રો સાદું રૂપ આપો તો l અને l2 કેન્સલ થઈ જશે, t ઉપર જશે તો -1 થશે. એટલે પારિમાણિક સૂત્ર શું બનશે? તો m1 બનશે, l 0 થઈ જશે અને t શું થશે? -3 બનવાનું છે. તો આપણો અહીંયા સાચો જવાબ શું થવાનું છે? b આવશે. ઉષ્મીય અવરોધનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. તો મિત્રો આપણે તમે ધોરણ 10માં ભણી આવ્યા હશે કે જ્યારે વિદ્યુત અવરોધ હોય છે તો શું થાય છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભાગ્યા વિદ્યુતનો પ્રવાહ મળે છે. તો તે જ રીતે અહીંયા આપણે ઉષ્મીય અવરોધની વાત કરીએ છીએ. તો ઉષ્મીય અવરોધ શું થવાનું છે મિત્રો કે એ R બરાબર ઉપર આવશે તાપમાનનો તફાવત ડેલ્ટા ટી, માફ કરશો ઉષ્માનો તફાવત આવશે અને નીચે શું થવાનું છે કે વિદ્યુત પ્રવાહ છે તો ઉષ્માનો પ્રવાહ આવશે. માફ કરશો મિત્રો અહીંયા થોડી ભૂલ થઈ છે. આપણે ઉપર જે છે એ શું થવાનું છે કે તાપમાનનો તફાવત જ આવવાનું છે અહીંયા ડેલ્ટા ટી. નીચે આવશે મિત્રો dq/dt એટલે કે વિદ્યુત પ્રવાહ. ઉપર મિત્રો અહીંયા જે રીતે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવતો હતો તે રીતે અહીંયા તાપમાનનો તફાવત આવશે. અહીંયા વિદ્યુત પ્રવાહ આવતું હતું તો અહીંયા શું થશે? ઉષ્માનો પ્રવાહ આવવાનો છે. હવે મિત્રો ઉષ્મા જે છે એ તો ઉર્જા જ છે. તો dq/dt એટલે કે આપણે એકમ સમય દીઠ ઉર્જા લઈએ છીએ તો એ મિત્રો શું થઈ જાય છે? પાવર થઈ જાય છે. તો આપણે આ જે છે તેને એકચ્યુઅલી આ રીતે પણ લખી શકીએ કે ડેલ્ટા ટીના છેદમાં પાવર, અને આ રીતે આપણે લખશું તો આપણા માટે જે ઉષ્મીય અવરોધ છે R તેનું પારિમાણિક સૂત્ર
તે શું થવાનું છે? તો ઉપર જે છે તે તાપમાન છે, તો તાપમાન માટે આપણે કે બતાવીએ છીએ અને નીચે પાવર છે, તો પાવરનું પારિમાણિક સૂત્ર શું થવાનું? m1 l2 અને t-3. તો આને આપણે ઉપર લઈ જઈએ તો શું થશે? m-1 l-2 t- હતું તો તે ધન થઈ જશે એટલે પ્લસ આવશે અને k 1. તો અહીંયા આપણો સાચો જવાબ શું બનવાનો છે? સી બનશે. આગળ જો ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર. મિત્રો અહીંયા આપણે કોઈ જાતની ગણતરી કરવા બેસવાનું નથી. એક વસ્તુ સમજો કે જ્યારે પણ તમને કોઈ જાતની ઉર્જાનું પારિમાણિક સૂત્ર પૂછવામાં આવે, અહીંયા સ્થિતિ ઉર્જા છે, ધારો કે તમને કોઈ ગતિ ઉર્જાનું પૂછી લે અથવા બીજે કોઈ ઉર્જાનું પૂછી લે, પણ જ્યારે પણ ઉર્જા શબ્દ આવે મિત્રો, એટલે એનું જે પારિમાણિક સૂત્ર બનવાનું છે એ પારિમાણિક સૂત્ર હંમેશા આપણે જે સામાન્ય ઉર્જાનું પારિમાણિક સૂત્ર મેળવીએ તે જ થવાનું છે. કયું? m1 l2 t-2. દરેક વખતે જ્યારે પણ ઉર્જા આવે એટલે મિત્રો એ જ પારિમાણિક સૂત્ર રહેશે. એ જ રીતે તમે જુઓ તો આપણને કોઈ વસ્તુનો વેગ આપેલો હોય અને પ્રકાશનો વેગ c કરીને આપેલું હોય, તો દરેક વખતે મિત્રો પારિમાણિક સૂત્ર l1 અને t-1 જ રહેવાનું છે. એ જ રીતે આપણને કોઈ વસ્તુનો પ્રવેગ આપેલો હોય અને કોઈ વાર કહેશે કે ગુરુત્વ પ્રવેગ શોધો g, તો ત્યારે મિત્રો પારિમાણિક સૂત્ર l1 અને t-2 જ થવાનું છે. આ પ્રવેગ છે અને ગુરુત્વ પ્રવેગ છે, તેનાથી એના પારિમાણિક સૂત્રમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. અહીંયા જુઓ શૂન્યાવકાશની પરમિટિવિટી આપેલી છે. હવે m દળ, l લંબાઈ, t સમય અને એ વિદ્યુત પ્રવાહ દર્શાવે, તો એકચ્યુઅલી અહીંયા આપણે જુઓ તો આ મોટા કૌંસમાં એપ્સાઇલોન 0 લખેલું છે, એટલે આપણે એનું પારિમાણિક સૂત્ર શોધવાનું થશે. અહીંયા ઘણા વિદ્યાર્થીઓને ખબર પણ નહીં પડતી હોય, પણ એક વસ્તુ સમજવાની છે કે જ્યારે કોઈ મોટા કૌંસમાં લખેલું હોય ત્યારે શું કે એ આપણે જે તે રાશિનું પારિમાણિક સૂત્ર બતાવવાનું થાય છે. હવે આ વસ્તુ આપણે આગળ પણ કરી ગયા છે, પરંતુ અહીંયા આપણે પાછું એને મેળવીશું. ત્યાં આપણે ફક્ત એનું સૂત્ર મેળવેલું હતું. જો વિદ્યુત બળ બરાબર શું થવાનું છે કે વિદ્યુત ભારનો વર્ગ ભાગ્યા 1/4π, એટલે અહીંયા 4 આવશે, એપ્સાઇલોન 0 અને અંતરનો વર્ગ હોય છે. એટલે આના પરથી આપણે શું લખી શકીએ કે એપ્સાઇલોન જે છે તેના બરાબર ઉપર આવશે વિદ્યુત ભારનો વર્ગ અને નીચે શું થતું હોય છે કે 4πf અને r². તો અહીંયાથી આપણે શું કરવાનું છે હવે મિત્રો કે એપ્સાઇલોન 0 તેના બરાબર આપણે એનું પારિમાણિક સૂત્ર તો ઉપર શું છે? વિદ્યુત ભારનો વર્ગ. તો વિદ્યુત ભાર માટે મિત્રો એ શું થાય છે કે વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય, એટલે a અને t1 અને એનો વર્ગ થશે, કારણ કે અહીંયા જુઓ તો વિદ્યુત ભારનો વર્ગ છે. છેદમાં શું થશે કે 4π તો અચળ છે, એનું પારિમાણિક સૂત્ર નહીં આવે. f એટલે બળ છે, તો મિત્રો તમને પહેલાં પણ કહ્યું કે બળનું પારિમાણિક સૂત્ર તમારે યાદ રાખવાનું l1 m1 l1 t-2 અને અંતરનો વર્ગ છે એટલે અંતર માટે l આવે તો l2 થવાનું છે. હવે આને મિત્રો આપણે સાદું રૂપ આપીશું તો શું થવાનું છે કે આપણને જવાબ m-1 મળશે, l-3 થશે, t-4 થશે અને a2 થશે. અહીંયા તમે જોશો તો આ m ઉપર જાય છે એટલે માઇનસ થઈ ગયું, l અહીંયા 1 છે અને અહીંયા 3 છે એટલે ઉપર જશે તો -3 થશે, t અહીંયા 1 છે એનો વર્ગ છે એટલે t નો 2 ઘાત અને અહીંયા -2 ઉપર જશે એટલે એ પણ ધન થશે એટલે t નો ટોટલ 4 ઘાત, a નો 1 ઘાત અને તેનો વર્ગ છે એટલે એનો 2 ઘાત. તો અહીંયા મિત્રો આપણને જવાબ શું મળે છે? m-1 l-3 t-4 અને a2 એટલે કે b મળશે.
હવે જો સાર્વત્રિક ગુરુત્વાકર્ષી અચળાંકનું પરિમાણ જણાવો. તો મિત્રો એ વસ્તુ આપણે આગળ પણ કરી ગયા છે. સાર્વત્રિક ગુરુત્વાકર્ષી અચળાંક એ મિત્રો કેપિટલ જી હોય તેની જ વાત કરતા છે. તો કેપિટલ જી બરાબર આપણને સૂત્ર શું મળે છે કે એફ આર સ્ક્વેર અને છેદમાં m1 m2. તો આને મિત્રો તમે બધાનું એ પારિમાણિક સૂત્રો લખશો તો શું થશે કે તમને જીનું પારિમાણિક સૂત્ર મળી જશે અને તે પારિમાણિક સૂત્ર આપણે જવાબ થશે. તો એ મિત્રો તમારે જાતે કરવાનું રહેશે. હવે જો સમીકરણ આપેલું છે y = 2a sin kx cos ઓમેગા t મીટરમાં છે. એટલે કે અહીંયા y કોઈ અંતર આપેલું છે મિત્રો. a અને x મીટરમાં છે, મતલબ a અને x પણ અંતર જ થવાના છે. w એ કોણીય આવૃત્તિ આપેલું છે. a/k નું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. તો મિત્રો અહીંયા a અને x મીટરમાં છે. a/k નું પારિમાણિક સૂત્ર આપણે મેળવવાનું છે. તો a જે છે તે શું છે? અંતર છે. અહીંયા મિત્રો k શું થાય તે ખબર નહીં પડતી હોય તો k બરાબર મિત્રો 2π/λ થાય છે. આ વસ્તુ મિત્રો તમે 11મા ધોરણના જે 14મું ચેપ્ટર આવશે તેમાં ભણશો. k બરાબર 2π/λ. અત્યારે તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. જ્યાં લેમડા શું છે તો એ તરંગ લંબાઈ થવાની છે. તો તરંગ લંબાઈ મિત્રો એટલે અહીંયા તમે સમજી ગયા હશો કે તરંગ લંબાઈ એટલે કે લંબાઈ જ આવી ગઈ છે. તો અહીંયા શું થશે? તરંગ લંબાઈનું પારિમાણિક સૂત્ર L1 બનવાનું છે. હવે આપણે a ના છેદમાં k લખીએ તો એ શું થવાનું છે મિત્રો? તો a અને છેદમાં શું થશે? 2π/k. તો આ શું થઈ જશે મિત્રો? a ગુણ્યા અહીંયા લેમડા આવશે, માફ કરશો, a ગુણ્યા લેમડા અને છેદમાં 2π થવાનું છે. તો હવે 2π જે છે એ તો અચળ છે એટલે એનું પારિમાણિક સૂત્ર નહીં આવે. હવે a જે છે તે તો અંતર છે તો એ શું થવાનું છે? પારિમાણિક સૂત્ર L1 આવે. લેમડા એટલે તરંગ લંબાઈ તો તે પણ L1 આવે. તો પારિમાણિક સૂત્ર શું થશે? L2. એટલે આપણો જવાબ શું આવવાનું છે? D. અહીંયા જુઓ હવે p + a/v² v - b = RT. અહીંયા આપણે શું કરવાનું છે? a ના છેદમાં b નું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. p દબાણ છે, v કટ છે, t તાપમાન છે. તો મિત્રો અહીંયા શું છે તે આપણે જોશું કે a ના છેદમાં b. તો આપણે a અને p બંનેના પારિમાણિક સૂત્રો પહેલાં મેળવવા પડશે. હવે તમે જુઓ કે p + a/v². તો p નું પારિમાણિક સૂત્ર જે હશે બરાબર મિત્રો તે જ શું થવાનું છે? a/v² નું પણ પારિમાણિક સૂત્ર થશે. કારણ કે જો બંનેના પારિમાણિક સૂત્રો અલગ હોય તો એ રાશિ અલગ થઈ જાય અને એ રાશિ અલગ થઈ જાય તો આપણે એનો સરવાળો નહીં કરી શકીએ. એ વસ્તુ આપણે આજે શરૂઆતનો જે પહેલો પ્રશ્ન જોયો તેમાં જ જોયું હતું. એટલે હવે આપણે a નું પારિમાણિક સૂત્ર શું લખી શકીએ? તો a બરાબર આપણે અહીંયાથી શું લખી શકીએ? p × v². એટલે હવે p જે છે એ દબાણ છે તો f ના છેદમાં શું આવે? ક્ષેત્રફળ, એકમ ક્ષેત્રફળ દીઠ બળ, અને v એટલે કટ છે તો v². એટલે હવે પારિમાણિક સૂત્ર શું બનશે? તો f એટલે m1 L1 t-2 અને v એટલે શું થવાનું છે? તો કદ એટલે તેનો થાય L³ અને તેનો વર્ગ અને છેદમાં શું આવવાનું છે? તો ક્ષેત્રફળ એટલે કે L2. તો આ પારિમાણિક સૂત્રો મિત્રો શું બની જશે? m1
એલ 5 ઘાત થશે અને ટીનો -2 ઘાત. હવે આ તો એની વાત થઈ. હવે આપણે જોઈએ તો વી માઇનસ બી છે. અહીંયા જોશો વી માઇનસ બી છે એટલે વી ઇક્વલ ટુ શું થવાનું? બી થશે. તો બીનું પારિમાણિક સૂત્ર એ શું થવાનું? વીના પારિમાણિક સૂત્રને બરાબર જ એટલે કે એલ ક્યુબ થશે. એટલે હવે આપણે જોઈએ તો એના છેદમાં બી તેનું પારિમાણિક સૂત્ર તે શું થશે? તો મિત્રો એનું પારિમાણિક સૂત્ર મળ્યું આપણને M1 L5 અને T-2. છેદમાં શું થશે? બીનું પારિમાણિક સૂત્ર L3. તો આ શું થવાનું છે? M1 Lનો કેટલો ઘાત થશે હવે અહીંયા? તો 2 ઘાત અને Tનો -2 ઘાત. તો આ મિત્રો શું થવાનું છે? જુઓ બરાબર. તો આ ઉર્જાનું પારિમાણિક સૂત્ર જ છે. એટલે આપણો જે જવાબ છે તે શું થવાનું છે? તો એ આવશે. અહીંયા જુઓ સીનો એકમ મેળવવાનો છે. તો મિત્રો સૂત્ર શું છે? બળ ગુણ્યા એક્સના છેદમાં બળ ઇક્વલ ટુ એક્સના છેદમાં ઘનતા વત્તા સી. તો મિત્રો આપણે એક વસ્તુ જાણીએ છીએ કે આપણે બળ વત્તા બળ કરીશું તો જ આપણને જવાબ બળ મળવાનો છે. એટલે અહીંયા સી જે છે તે શું હશે? કે કોઈ જાતનું બળ જ હશે. તો બળનો એકમ શું આવે છે મિત્રો? ન્યૂટન. એટલે આપણો જવાબ થશે એ. હવે જો એક પદાર્થ પર F ઇક્વલ ટુ એ કોસ bx પ્લસ સી સાઇન dt બળ લાગે છે. એક્સ મીટરમાં ટી સેકન્ડમાં છે. તો અહીંયા આપણે ડી બાય બીનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. અહીંયા મિત્રો થોડીક સ્પેલિંગ મિસ્ટેક દેખાય છે, સમજી જજો કે ડી છે. અહીંયા ડી છે. આ વસ્તુ ડી છે. હવે આપણે અહીંયા કરવાનું શું છે કે ડી બાય બીનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. તો મિત્રો એક વસ્તુ જુઓ કે જે પણ ત્રિકોણમિતીય વિધેય આવે છે કોસ કે સાઇન, તો તેની સાથે જે આવવાનું છે તે શું હશે? કે આ જે છે તે ખૂણો જ હશે. હવે ખૂણો જે છે તો એ મિત્રો કેવી રાશિ છે કે એનો એકમ હોય છે પણ પરિમાણ નથી હોતું. એ પરિમાણ રહિત હોય છે. એટલે કે તમે જુઓ તો એનું પરિમાણ આપણે 1 લખી શકીએ. તો અહીંયા શું થશે કે કોસ bx, તો bx જે છે એ પણ ખૂણો છે, એનું પરિમાણ સરખું છે કોની સાથે? dt સાથે, કારણ કે d અને t પણ સરખા જ છે. તો અહીંયા તમે જુઓ તો આપણે d બાય b શોધવાનું છે. તો d ના છેદમાં b લખીએ તો તેના બરાબર શું થવાનું છે? તો x ના છેદમાં t થશે. હવે x જે છે મીટરમાં એટલે એનું પારિમાણિક સૂત્ર L1 આવશે. આ રહ્યું t સેકન્ડ છે એટલે સમય છે તો તેનું પારિમાણિક સૂત્ર T1 આવશે. તો આપણને જવાબ શું મળવાનો છે કે m નથી એટલે m0, L1 અને t નીચેથી ઉપર આવે તો -1. એટલે આપણો જવાબ થશે ડી. અહીંયા જુઓ મિત્રો, ફરીથી આપણને એ જ રીતનો પ્રશ્ન આવ્યો છે. કોઈ ખૂણો છે તેની સાથે આપેલી જે બે વસ્તુઓ છે તેનો જ આપણે ગુણોત્તર શોધવાનો છે. તો આ જ દાખલો મિત્રો તમારે જાતે કરવાનો હશે. અને K1 અને K2 જે છે તો તે પરિમાણ રહિત જ હશે. તો તેનું ગુણોત્તર મેળવવાનો છે, જે આપણે પછીના કર્યું તે તમે ફરી જોજો જો ખ્યાલ નહીં આવતો હોય તો. હવે જો p = at²
છેદમાં બી એક્સમાં એ અને એના છેદમાં બીના પરિમાણ આપણે શોધવાના છે. હવે અહીંયા એના છેદમાં બીના પરિમાણ શોધવાના છે. તો આપણે સૌપ્રથમ જોશું કે એ ટી સ્ક્વેર છે. તો એ અને ટીના પરિમાણ એ ટી સ્ક્વેર છે. તો એ બરાબર શું થશે મિત્રો કે ટીનું પરિમાણ જ થવાનું છે. તો જ આપણે બેનો સરવાળો કે બાદબાકી કરી શકીએ. એટલે એ ટી સ્ક્વેર થવાનું છે. એટલે એનું પરિમાણ શું થશે ટી સ્ક્વેર બરાબર એટલે ટીનો વર્ગ આવશે. હવે બીની વાત કરીએ તો શું થશે કે આપણે આ જે સૂત્ર આપેલું છે આખું એના પરથી આપણે બીને સૂત્ર કરતા બનાવ્યું. તો બી બરાબર શું લખી શકીએ ઉપર ટીનો વર્ગ થશે અને છેદમાં આવશે પી ગુણ્યા એક્સ. હવે અહીંયા આપણે ટી સ્ક્વેર એટલા માટે લખ્યું છે કારણ કે આપણે પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. તો પારિમાણિક સૂત્રમાં કોઈ પણ બે રાશિ જે છે સરવાળા બાદબાકીમાં તો તે બંને સરખી જ હશે અને તે બંનેનું પારિમાણિક સૂત્ર એક જ વાર લખવાનું થતું હોય છે. એટલે હવે પારિમાણિક સૂત્ર બીનું શું થશે ઉપર ટી સ્ક્વેર છે તો તે T2 આવશે. નીચે દબાણ છે તો દબાણનું પારિમાણિક સૂત્ર આપણે આગળ મેળવ્યું M1 L-1 અને T-2 અને x જે છે એ અંતર છે તો L1. એટલે આને મિત્રો સાદું રૂપ આપશું તો આપણને શું મળશે તો L+1 અને -1 તો કેન્સલ. એટલે M ઉપર જશે તો -1 અને આ -T-2 જે છે ઉપર જશે તો પ્લસ થશે અને ઉપર +2 છે જ એટલે ટોટલ 4 થશે. એટલે હવે એના છેદમાં બી તેનું પારિમાણિક સૂત્રો તો તે શું થશે મિત્રો ટી સ્ક્વેર અને છેદમાં આવશે M-1 T⁴. તો આને સાદું રૂપ આપીશું આપણે તો આપણને જવાબ શું મળવાનો છે M1 અને T-2. તો આ જવાબ થશે મિત્રો આપણો બી. હવે જો આપણને સમીકરણ કંઈ આપેલું છે એમાં આપણે બી અને ગામાના એકમો મેળવવાના છે. મિત્રો ધ્યાન રાખજો અહીંયા એકમ મેળવવાના છે આપણે. તો સૌપ્રથમ શું થવાનું છે કે આપણે જોઈએ તો એ જે છે તેનો એકમ શું આપેલો છે મીટર આપેલો છે. આલ્ફા માટે એકમ શું આપેલો છે સેકન્ડ ઇન્વર્સ અને બીટા માટે એકમ શું આપેલો છે મીટર પર સેકન્ડ અને તેનો ઇન્વર્સ એટલે કે વ્યસ્ત. ઉપર -1 લખેલું હોય એટલે એને ઇન્વર્સ કહેવાય વ્યસ્ત થશે. તો અહીંયા આપેલું છે આ એકમો. હવે આપણે બી અને ગામાના એકમો મેળવવાના છે. તો સૌપ્રથમ આપણે જોશું તો બી જે છે એ શું થવાનું છે એ સ્ક્વેરના બરાબર થશે. એ સ્ક્વેરના બરાબર કેમ કારણ કે જે કોસ સ્ક્વેર વાળી રાશિ જે છે એ તો પરિમાણ રહિત થવાની છે. એટલે બી બરાબર શું થશે એ સ્ક્વેર. હવે એ એટલે શું છે મીટર તો શું થશે બીનો એકમ મીટરનો વર્ગ થવાનું છે. હવે ગામાની વાત કરીએ તો એ શું થવાનું છે કે 2π બીટા અને ગામા છેદમાં આલ્ફા. તો એ શું થવાનું છે મિત્રો પરિમાણ રહિત છે એટલે કે અહીંયા આપણે શું લખી શકીએ 1. તો હવે આપણે ગામાને સૂત્ર કરતા બનાવીએ તો એ શું થવાનું છે મિત્રો તો 2π નો તો કોઈ એકમ આવશે નહીં એટલે એને કેન્સલ કરીએ તો આલ્ફાના છેદમાં બીટા થશે. ગામા બરાબર તો આલ્ફાનો એકમ છે સેકન્ડ ઇન્વર્સ અને બીટાનો એકમ છે મીટરના છેદમાં સેકન્ડ અને તેનો વ્યસ્ત એટલે કે -1 કટ. તો આને સાદું રૂપ આપીશું તો જવાબ શું બનશે આ સેકન્ડનો -1 ઘાત એટલે એ છેદમાં જ હશે. મીટરના છેદમાં સેકન્ડ છે તો તેનો -1 ઘાત એટલે મીટર ઉપર આવશે અને છેદનો છેદ છેદમાં જ રહેશે. આ છેદનો છેદ અને તેનો વ્યસ્ત છે એટલે તે છેદમાં જ રહેશે અને આ છેદમાં જ હશે એટલે સેકન્ડ સ્ક્વેર થશે. એટલે બીટાનો એકમ જે છે તે શું થવાનું છે મીટર સ્ક્વેર અને ગામાનો એકમ જે છે તે મીટરના છેદમાં સેકન્ડ સ્ક્વેર આવવાનું છે. એટલે
અહીંયા આપણો જે જવાબ થવાનો છે એ શું થશે મિત્રો? મીટર સ્ક્વેર, બી બરાબર મીટર સ્ક્વેર, અને ગામા જે છે તે શું થશે? મીટરના છેદમાં સેકન્ડ સ્ક્વેર. અહીંયા જુઓ, આ દાખલો મિત્રો આપણે આગળ પણ કરી ગયા છે. આપણે એ અને બીનું પારિમાણિક સૂત્ર મેળવવાનું હતું, જ્યારે આગળના દાખલામાં આપણે શું કરેલું હતું? એના છેદમાં બીનું પારિમાણિક સૂત્ર મેળવેલું હતું. તો એ અને બીનું અહીંયા અલગ અલગ પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. તો જો એ તમને ખબર નહીં પડે તો આગળનો દાખલો ફરી જોજો. તે જ વસ્તુ અહીંયા ફરી પૂછેલી છે અલગ રીતે. હવે જો પી પ્લસ એના છેદમાં વી સ્ક્વેર બરાબર બી થીટાના છેદમાં વીમાં પી દબાણ વી કદ અને થીટા નિરપેક્ષ તાપમાન આપેલું છે. તો આપણે એ અને બી અચળાંક હોય તો એનું પારિમાણિક સૂત્ર મેળવવાનું. ધ્યાન રાખો, અહીંયા ફક્ત એનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. તો આપણે અહીંયાથી જોશું તો શું લખી શકીએ આપણે? કે પી ઇક્વલ ટુ એના છેદમાં વી સ્ક્વેર લખી શકીએ. કેમ? કારણ કે જો બંનેના પારિમાણિક સૂત્રો સરખા હોય તો જ અહીંયા જે સરવાળાની પ્રક્રિયા છે તે થઈ શકે. આ સરવાળાની પ્રક્રિયા જે છે તે થઈ શકે જો બંનેના પારિમાણિક સૂત્રો સરખા હોય. એટલે હવે આપણે અહીંયા એનું પારિમાણિક સૂત્ર મેળવવાનું હોય તો એ બરાબર આપણે અહીંયા શું લખી શકીએ મિત્રો? તો પી ગુણ્યા વી સ્ક્વેર. હવે પીનું પારિમાણિક સૂત્રો m1 l -1 અને t -2, અને v એટલે શું છે? કદ. તો કદ એટલે લંબાઈનો ઘન આવે અને તેનો વર્ગ છે એટલે આ વર્ગ થવાનું. તો પારિમાણિક સૂત્ર શું બનશે? m1 l -1 t -2 અને l નો 6 ઘાત. તો આ 6 ઘાત જે છે તે શું થશે? અહીંયા -1 ઘાત જોડે સરવાળો કરીએ તો એ 5 ઘાત થઈ જશે. એટલે અહીંયાથી એ મટીને અહીંયા શું થશે? 5 ઘાત આવી જશે. એટલે અહીંયા l નો 5 ઘાત થઈ જશે. તો એ આપણો જવાબ થશે, એટલે કે એ ઓપ્શન આવવાનો છે. જુઓ, વી બરાબર ગામા પી ના છેદમાં રો. વી એટલે વેગ, પી દબાણ અને રો ઘનતા હોય. ગામાનું પરિમાણ મેળવવાનું છે. તો મિત્રો આપણે સૌપ્રથમ તો સૂત્ર જે આપેલું છે તેના પરથી શું લખી શકીએ? વી સ્ક્વેર ઇક્વલ ટુ ગામા પી ના છેદમાં રો. એટલે ગામાને આપણે અહીંયાથી સૂત્ર કરતા બનાવીશું તો એ શું થવાનું છે મિત્રો? ગામા બરાબર અહીંયા વી ગુણ્યા રો છેદમાં પી થશે. એટલે ગામાનું પારિમાણિક સૂત્ર આપણે મેળવવું હોય તો વીનું પારિમાણિક સૂત્ર વેગ છે એટલે L1 t -1 થશે. રો એટલે ઘનતા છે તો તેનું પારિમાણિક સૂત્ર m1 l -3 થતું હોય છે. છેદમાં પી દબાણ છે તો તેનું પારિમાણિક સૂત્ર m1 l -1 અને t -2 થતું હોય. તો આને મિત્રો સાદું રૂપ આપીશું તો શું થશે? ઉપર તમે જુઓ તો m1 l કેટલા થવાના છે? -2 થશે અને t -2 થશે. અહીંયા મિત્રો તમે જોશો તો વીનો સ્ક્વેર થઈ જશે. તો આપણે અહીંયા મિત્રો એક ભૂલ કરી છે, માફ કરશો. અહીંયા વી સ્ક્વેર થશે એટલે આ જે સૂત્ર છે તેનો સ્ક્વેર કરવા પડશે આપણે. એટલે શું થશે? તો m1 અને હવે અહીંયા આપણે થોડું સુધારવા પડશે. અહીંયા આપણે જોશું તો શું થશે? m1 તે બરાબર રહેશે, પરંતુ l નો અહીંયા શું થવાનું છે? વર્ગ આપણે કરીશું તો l નો 2 ઘાત થશે. t જે છે -1 છે તો એનો -2 ઘાત થશે અને l -3 છે. અને છેદમાં જુઓ તો શું થશે? m1 l -1 અને t -2 છે. હવે તમે ઉપર જોશો તો શું થશે કે
અહીંયા 2 ઘાત છે એલનો અને અહીંયા -3 ઘાત છે. તો એનું પરિણામી આપણને શું મળવાનું છે? તો આ નીકળી જશે અહીંયાથી અને પરિણામી ઘાત અહીંયા આપણને શું મળવાની છે? તો -1 જ મળશે, કારણ કે આપણે શું કરશું, એલ -3 અને +2 કરતા છે એટલે અહીંયા -1 આવશે. એટલે હવે ઉપર m1 l -1 t -2, તો ઉપર અને નીચે સરખું જ છે એટલે એ કેન્સલ થઈને 1 મળશે, એટલે કે કોઈ જાતનું પરિમાણ નથી, તો જવાબ આવશે એ.